હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભાષા. આજે આપણે ધોરણ 7 પ્રથમ સેમેસ્ટરના અંગ્રેજી વિષયમાં યુનિટ 1 એક્ટિવિટી 1, 2, 3 એન્ડ 4 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એક્ટિવિટી 1માં પોયમ આપેલી છે, જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ. જે વિદ્યાર્થીઓને જોવાની બાકી હોય એને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો પોયમ જોઈ લેશે. અહીં એક્ટિવિટી 1ની અંદર સોલ્યુશન આપેલું છે. પ્રશ્ન છે, મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. રાઇમિંગ વર્ડ્સ એટલે જે સ્પેલિંગનો ઉચ્ચાર સરખો થતો હોય એવા સ્પેલિંગ. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ ટોટ, બોટ. તો આ બંને કેવા સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ છે. બીજા નંબરે છે ફ્લ્યુ, બ્લ્યુ. એ પણ સરખા ઉચ્ચારવાળા છે. રેંગ, સેંગ. એ પણ સરખા ઉચ્ચારવાળા છે. રેડ, રીડ. ડ્ર્યુ, ન્યૂ. આનાથી વધારે તમને આવડતા હોય તો તમે જાતે લખી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલની અંદર 2 કોલમ આપેલી છે ઊભી. થિંગ્સ એન્ડ એક્શન્સ. થિંગ્સ એટલે વસ્તુઓ અને એક્શન્સ એટલે જે ક્રિયા થાય છે તે. તો થિંગ્સની અંદર વસ્તુ લખેલી છે અને વસ્તુની સામે જે ક્રિયા થાય છે એ લખેલી છે. પોયમમાંથી આ શબ્દો લીધેલા છે બંને. તો સૌથી પહેલો શબ્દ છે બેગ. એની સામે કઈ ક્રિયા થઈ હતી? તો બોટ. બોટ એટલે લાવવાની, એટલે કે બેગ લાવ્યા હતા, એમ ખરીદી લાવ્યા હતા. બીજો શબ્દ છે કાઇટ. કાઇટ સાથે ફ્લ્યુ ક્રિયા થઈ છે, મતલબ કે પતંગને ફ્લ્યુ કર્યો છે, ઉડાડ્યો હતો. ફ્લ્યુ એટલે ઉડાડ્યો હતો. ફ્લાય એટલે ઉડાડવું. બોલ એટલે દડો. કોટ એટલે પકડ્યો હતો. તો દડો પકડ્યો હતો. કોટ એ કેચનું ભૂતકાળનું રૂપ છે. બેલ. બેલનું સામે એક્શન છે રેંગ, મતલબ કે વગાડ્યો હતો. સોંગ એટલે ગીત અને એક્શન છે સેંગ. સોંગ એટલે ગીત અને સેંગ એટલે ગાયું હતું. સેંગ એ સિંગનું ભૂતકાળનું રૂપ છે. પિક્ચર. પિક્ચર તો શું કર્યું હશે? ડ્ર્યુ કર્યું હતું. ડ્ર્યુ એ ડ્રો, દોરવું, એનું ભૂતકાળનું રૂપ છે. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. એક્ટિવિટી 2. નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. તો પહેલી કોલમની અંદર એ અને બી એમ 2 ભાગ આપેલા છે. એ વિભાગમાં સૌથી પહેલાં જે ક્રિયાપદો લખેલા છે બાય, કેચ, ફ્લાય, બ્લો, ડ્રો, નો, સિંગ, રીડ, એ તમામનું ભૂતકાળનું રૂપ એની સામે બી વિભાગની અંદર આપેલું છે. અને હવે તમારે બાજુના કોષ્ટકમાં જે એ વિભાગમાં ક્રિયાપદો લખેલા છે એ બાજુના એ વિભાગના કોષ્ટકની સામે જે બી વિભાગમાં લખેલા છે તેમાંથી લઈ અને લખવાના છે. જેમ કે નો, તો નોનું ભૂતકાળનું રૂપ થશે ન્યૂ. ફ્લાય, ફ્લાયનું ભૂતકાળનું રૂપ થશે ફ્લ્યુ. સિંગ, સિંગનું ભૂતકાળનું રૂપ થશે સેંગ. બાય, બાયનું ભૂતકાળનું રૂપ થશે બોટ. રીડ, રીડનું ભૂતકાળનું રૂપ થશે રીડ. રીડ એમના એમ જ રહેશે. રીડ ત્રણેય રૂપોની અંદર સેમ રહેશે. કેચ, કેચનું ભૂતકાળનું રૂપ થશે કોટ. અહીંયા સ્પેલિંગમાં મિસ્ટેક છે. તો કેચનું ભૂતકાળનું રૂપ થશે કોટ. બ્લોનું ભૂતકાળનું રૂપ થશે બ્લ્યુ અને ડ્રોનું ભૂતકાળનું રૂપ થશે ડ્ર્યુ. આગળનો પ્રશ્ન જોઈએ. વિભાગ બીમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણે અગાઉ જે બી વિભાગ જોઈ ગયા, જેમાં આપણે ભૂતકાળના રૂપો મૂક્યા હતા, એ ભૂતકાળના રૂપોનો ઉપયોગ કરી અને અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે
માય મધર ખાલી જગ્યા સુગર ફ્રોમ ધ માર્કેટ. મારી મમ્મી માર્કેટમાંથી ખાંડ ખાલી જગ્યા કરી હતી. તો ખાંડને શું કરી હશે? તો ખાંડને ખરીદી હશે. તો ખરીદવું એ માટેનો શબ્દ બાય હતો અને બાયનું ભૂતકાળનું રૂપ હતું બોટ. તો તમારે વિભાગ બી વાળું મતલબ કે બોટવાળું એ બોટ શબ્દ અહીંયા મૂકવાનો છે, બોટ. આગળનું ક્વેશ્ચન જોઈએ. વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. વી ખાલી જગ્યા કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ એટલે અમે કઈ ઉત્તરાયણે પતંગોને ખાલી જગ્યા કર્યા હતા. પતંગોને શું કર્યા છે? ઉડાડ્યા છે. તો ઉડાડવા માટેનો સ્પેલિંગ છે ફ્લાય. ઉડાડવું એટલે ફ્લાય અને ફ્લાયનું ભૂતકાળનું રૂપ આપણે અહીંયા લખવાનું છે ફ્લ્યુ. તો વી ફ્લ્યુ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ. ત્રીજી ખાલી જગ્યા છે માય યંગર બ્રધર ખાલી જગ્યા અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. મારા નાના ભાઈએ સ્કૂલ કોમ્પિટિશનની અંદર એક સુંદર ચિત્ર ખાલી જગ્યા કર્યું હતું. તો શું કર્યું હશે? ચિત્રને દોર્યું હશે. તો આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે માય યંગર બ્રધર ડ્રીવ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. ચોથી ખાલી જગ્યા જોઈએ. ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ્ડ ધ કાર. ટ્રાફિક પોલીસે વિસલ વગાડી અને કારને ઊભી રાખી. તો વગાડવું એ માટેનો શબ્દ છે બ્લ્યુ. બ્લોવનું ભૂતકાળનું રૂપ આપણે લખવાનું છે બ્લ્યુ. તો ટ્રાફિક પોલીસ બ્લ્યુ ધ વિસલ એન્ડ સ્ટોપ્ડ ધ કાર. પાંચમી ખાલી જગ્યા જોઈએ. આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ. મેં રામાયણ આજ સવારે ખાલી જગ્યા કરી હતી. તો શું કરી હશે? વાંચી હશે. તો અહીંયા આપણે વાંચવું એના માટેનો શબ્દ લખવાનો છે રેડ અને રેડનું ભૂતકાળનું રૂપ થશે પણ રેડ જ. તો એ લખીશું આઈ રેડ ધ રામાયણ ટુડે મોર્નિંગ. આગળની ખાલી જગ્યા છે માય ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ફોર લેંગ્વેજીસ. મારા દાદાજી ખાલી જગ્યા 4 ભાષાઓ મતલબ કે જાણતા હશે કદાચ. તો માય ગ્રાન્ડફાધર ન્યૂ 4 લેંગ્વેજીસ. સાતમી ખાલી જગ્યા. ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. તો ચેતેશ્વરે દડાને ખાલી જગ્યા કર્યો અને સ્ટમ્પ તરફ ફેંક્યો. તો શું કર્યું હશે? પકડ્યો હશે. તો પકડવું એના માટેનો શબ્દ છે કેચ અને કેચનું ભૂતકાળનું રૂપ આપણે અહીંયા લખવાનું છે કોટ. તો ચેતેશ્વર કોટ ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ્સ. આઠમી ખાલી જગ્યા. ટુડે સેજલ ખાલી જગ્યા અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. આજે સેજલે પ્રાર્થના સભામાં એક ભજન ખાલી જગ્યા કર્યું. તો ભજનને શું કર્યું હશે? ગાયું હશે. ગાવું માટે અંગ્રેજી સ્પેલિંગ છે સિંગ અને સિંગનું ભૂતકાળનું રૂપ થાય છે સેંગ. તો અહીંયા આપણે સેંગ લખવાનું છે. ટુડે સેજલ સેંગ અ નાઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી. અહીં આપણો વિડીયો પૂરો થાય છે. મને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને કોમેન્ટ કરો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.